નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે CCEની પરીક્ષા લેવામાં આવી હતી એના રિલેટેડ થોડીક અપડેટ આવેલી છે, એના વિશે વાત કરવાના છે. આપણે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે CCE ગ્રુપ એનું રિઝલ્ટ ક્યારે આવશે અને CCE ગ્રુપ બીની એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ આ વિશેની માહિતી. તો તમે જોઈ શકો છો ગ્રુપ એ રિઝલ્ટ ક્યારે આવશે અને ગ્રુપ બી એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે. તો પહેલા રિઝલ્ટ વિશે જે છે એ તમે જોઈ શકો છો. જે આપણા હિરેનભાઈ રાવલ છે એમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે CCE ગ્રુપ એનું પરિણામ ચાલુ મહિનાના અંતમાં આપવા માટે મથામણ કાયદાકીય સલાહ મુજબ બોર્ડ આગળ વધી રહ્યું છે. એટલે કે માર્ચ મહિનાના અંત સુધીની અંદર CCE ગ્રુપ એનું પરિણામ જે છે એ આપી દેવામાં આવશે એવું એના માટે જે છે એ બોર્ડ મહેનત કરી રહ્યું છે. અને દીપક રાજાણી સાહેબ છે એમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું CCE ગ્રુપ એનું પરિણામ જે છે એ 25 થી 31 માર્ચની વચ્ચે જાહેર કરવાનું થઈ રહ્યું છે આયોજન. એકાદ સપ્તાહમાં ગૌણ સેવા પસંદગી મંડળ કરી શકે છે સત્તાવાર જાહેરાત. તો જે છે એ 25 થી 31 માર્ચ વચ્ચે CCE ગ્રુપ એનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને થોડા દિવસોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવશે. તો અત્યારે તમારે એવું માનીને ચાલવાનું છે કે CCE ગ્રુપ એનું પરિણામ 25 માર્ચથી 31 માર્ચની વચ્ચે ચોક્કસ આવી જશે. હવે આપણે વાત કરીએ CCE ગ્રુપ બીની એક્ઝામ વિશે. તો તમે જોઈ શકો છો જે CCE ગ્રુપ બીની એક્ઝામ છે એના રિલેટેડ ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ પેન્ડિંગ છે. તો એનું જે નેક્સ્ટ હિયરિંગ છે એ 28/4/2025 રોજ રાખવામાં આવેલું છે. 28/4/2025 રોજ એનું નેક્સ્ટ હિયરિંગ કરવામાં આવશે અને એના પછી જ CCEની જે નવી તારીખ જે છે એ જાહેર કરવામાં આવશે. તમે જોઈ શકો છો એક બાજુ ગૌણ સેવાનું ખખડધજ તંત્ર, એક બાજુ કોર્ટના ધક્કા, તારીખ પર તારીખ, વચ્ચે પીસાતો વિદ્યાર્થી. આટલી લાંબી તારીખ ના હોય. CCE નેક્ટેડ 28/4/2025 કોર્ટની તારીખ છે. તો 28/4/2025 ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ સુનાવણી કરવામાં આવશે અને એના પછી જ આપણને ખબર પડશે કે CCE ગ્રુપ બીની એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની CCEની એક્ઝામ વિશેની નાનકડી અપડેટ હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.